કેશોદમાં વીરદાદા જસરાજ સૂર્યદિનનું ભાવપૂર્ણ આયોજન કરવામાં આવ્યું હતું। કેશોદ શહેરમાં લોહાણા ક્રાંતિ સેના દ્વારા વીરદાદા જસરાજ સૂર્યદિન શ્રદ્ધા અને ગૌરવભેર ઉજવવામાં આવ્યો હતો। આ અવસરે જલારામ મંદિરમાં વીરદાદા જસરાજના દર્શન સાથે ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં સમાજ બંધુઓ અને ભક્તોએ ભાગ લીધો હતો। ત્યારબાદ લોહાણા મહાજન વાડીએ જ્ઞાતિ ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં સૌએ એકતાની ભાવના સાથે પ્રસાદ ગ્રહણ કર્યો હતો। જય જલારામ, જય વીરદાદા જસરાજ। આજ રોજ અમે વીરદાદા જસરાજની 968મો શૌર્ય દિવસ નિમિત્તે રઘુવંશી સમૂહ ભોજન સમૂહ પ્રસાદીનું આયોજન કરેલું છે। બહોળી સંખ્યામાં ભાઈઓ, બહેનો, બાળકો, સિનિયર સિટી, વૃદ્ધો દરેકે આનંદથી દરેકે ભાવથી પ્રસાદ લીધો છે। રઘુવંશી મહિલા મંડળની દરેક બહેનોએ ખૂબ જ સરસ સેવા આપી છે, એ બદલ હું રઘુવંશી મહિલા મંડળનો દરેકનો ખૂબ ખૂબ આભાર માનું છું। સમગ્ર કાર્યક્રમ દરમિયાન વીરદાદા જસરાજના શૌર્ય, બલિદાન અને સમાજ માટેના યોગદાનને સ્મરણ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। આ કાર્યક્રમનું આયોજન ડોક્ટર સ્નેહલ તન્ના, વિજય કારિયા, અજય દત્તા, ભાવેશ રાભેરુ, મુકેશ પૂજારા, ડીજી પોપટ તથા જયેન્દ્ર ઉનડકટ દ્વારા કરવામાં આવ્યું હતું। આયોજકો દ્વારા ઉપસ્થિત તમામ મહેમાનો, સમાજના આગેવાનો અને સહયોગીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। વીરદાદા જસરાજ એક આપણા રઘુવીર સમાજના લોહારાણા જે પૂજ્ય લાયક છે, જેનું કારણ છે કે આપણા 1000 વર્ષ પહેલા લોહારાણા તરીકે જે સમાજમાં આગેવાની તરીકે જે યોદ્ધા તરીકે પૂજાયા છે, તે એક મંડપ સમયમાં બેઠા હતા। લગ્ન મંડપમાં તૈયારી ચાલતી હતી ત્યારે વિધર્મીઓ દ્વારા તેમના આક્રમણ કરવામાં આવ્યું, તેમાં તેમના સૈનિકોને ઘાયલ કરવામાં આવ્યા। ત્યારે તે લગ્ન મંડપ છોડી અને વિધર્મી સામે લડવા નીકળી ગયા હતા। લગ્ન મંડપને મૂકીને પણ વિધર્મી સામે લડવું એક મહારાણા જે લોહારાણા વીર જસરાજ દાદા છે એમની તાકાત હતી। એ તાકાત નિભાવવા માટે તે લોકો વિધર્મી સામે લડવા માટે પણ નીકળી ગયા, તમામ વિધર્મીઓને હરાવી નાખ્યા। ગાયોનું રક્ષણ કરવું એમનો ધર્મ હતો, સમાજનું રક્ષણ કરવું તેમનો ધર્મ હતો। એમના વિસ્તારમાં કોઈ પણ વિધર્મી પગ ન મૂકી શકે તેવા સાહસી વીરદાદા જસરાજ હતા। તેમના શૌર્યદિન નિમિત્તે આજે કેશોદ ખાતે લોહાણા ક્રાંતિ સેના દ્વારા એક ભવ્ય સમાજની એકતા રૂપે એક મહાપ્રસાદનું આયોજન કરેલું હતું। તેમાં કેશોદ તથા કેશોદ આજુબાજુના તમામ રઘુવંશી સમાજે મહાપ્રસાદનો ખૂબ સારો લાભ લીધો છે। દરેક દાતાઓએ પણ ખૂબ સારો સહયોગ આપ્યો છે। દરેક દાતાઓનો પણ ખૂબ ખૂબ આભાર, દરેક કાર્યકર્તાઓનો પણ ખૂબ ખૂબ આભાર, સમાજના આગેવાનોનો પણ ખૂબ ખૂબ આભાર કે આવા લોહાણા ક્રાંતિ સેનાના તમામ કાર્યમાં પૂરો સહયોગ, સપોર્ટ અને સહકાર આપતા રહે, તેવા હેતુથી બધા લોહાણા બંધુને જય જલારામ, જય રઘુવીર।